પાછું આપણે આટલું ચણ નાખી દઈ. આ રે આ હારી હાલે છે. તો આમાં ફૂલ વજન છે મસ્ત. મારા અલ્ફીના બેન પેલો દિવસ કેવું હતું? મસ્ત હતું. વાતું ચીતું બાકા જેકી એટલે જો થઈ ગયું મસ્ત. તો હાલો ચા પીવા. તો જોઈ જોવો મિત્રો, આપણે બટેકા તો હારા થયા છે. આ વેલો આવે છે ક્યાંથી? આમથી કોઈ દી વેલુંમાં આપણે બટેકા સાંભળ્યા નથી ને જોયા નથી. તો મેં કીધું આમાં તો હોય નહીં કોઈ દી. તો હવે સાચી વાત છે કે થાય ભાઈ, વેલામાં થાય. હાય મિત્રો, કેમ છો તમે? મજામાં જ હશો. આપણે સવારના નહીં પણ બપોરના 12 વાગ્યા છે. જો તમે આપણે તારીખ અને વાર અને તો મેં કીધું કે હવે આટામાં બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ આપણે. ને છોકરાને આજ પહેલો દિવસ હતો તો એ ગયા છે નિશાળે, અને મેં કીધું કે અટાણમાં ચાલુ કરી દઈને. હવે રાંધવાનું એમાં એવું છે કે લોટ આપણે કાઢ્યો છે, હવે આટલો લોટ બાંધવાનો છે. અને સવારે છે નાસ્તામાં કરી દીધી ભાખરી. તો બાજુમાં લોટ છે અને બાજુમાં મારે અહીંયા લીંબુ શરબત મારા કરો છો. હવે આટામાં જવો છો. આ મેં કીધું કેદી ઉપયોગ કરીશ સાનો, તો આટામાં ધોઈ નાખ્યો રાખી દીધો તો આટામાં આમાં શરબત પીશ. આટામાં ગ્લાસ એક છે ને લીંબુ પાણી કે લીંબુનું ખાલી પાણી છે મીઠું નાખીને પીવું. બાજુમાં એમ થયું કે લીંબુ શરબત કરીને પીવું. અને ચકલાને છે ને ચણ નાખી દઉં, કંઈક આંખમાં આવી ગયું લાગે છે. તો છે ને ચકલા કયું ના ચડ કરે છે. તો જોવો તમે, હમણાં આવશે. જો આવ્યા કેટલાય આવશે. એવા બાદ છે ને નાના મોટા ચકલા ચકલીઓ હમણાં અંદર આવેલી જાય છે ને, અંદર આવેલી જાય છે તો પાછું આવશે. બાલ મંદિરમાં હવે છોકરાઓને છૂટવાની તૈયારી હાલે છે. તો અટાણમાં છૂટે છે ને કોઈક સવારના બીજા નવા છોકરા હોય ને તો એ રોતા જ હોય. તેને મમ્મી મૂકવા આવે. પાછું આપણે આટલું ચણ નાખી દઈ. તો આટામાં મારે ચણિયા બે ડ્રેસ છે સીવામાં આવ્યા છે. તો આજે બપોરે વહેલાસર રાંધીને ફટાફટ મેં કીધું કામ કરી નાખ્યું. અને મારે એક મસ્ત ઇસ્ત્રી લીધી હતી તો તમને બતાવી કે નહોતી બતાવી ખબર નહીં. આ રે આ હારી હાલે છે. પછી મારે મેં કીધું આમાં વજન નથી એટલો, તો પછી મેં મમ્મીની મેં કીધું મમ્મી વજનવાળી એના ઘરે હતી, એને ફાવતી નહોતી, એને લીધી તો હતી. અને મારે બીજી જૂની છે ને એ તમને બતાવું, હાવ ફેલ થઈ ગઈ. તો આમાં ફૂલ વજન છે મસ્ત. તો આ મેં લઈ આવી મારા મમ્મીની ત્યાંથી. અને પેલી એની મોર હતી ને એ લગભગ તૂટી ગઈ અને આમ શોર્ટ નહીં થતું હતું, તો એટલે પછી મેં આ લઈ આવી. તો હાલો હવે હું લીંબુ શરબત પી લઉં. લીંબુ શરબત તૈયાર છે, તો હવે પી લઈ. ફૂંકા એવું લાગે છે. કા મીઠાવાળું પાણી કા લીંબુ શરબત. રોજ મીઠું જરીક જ નાખું અને લીંબુ આ આખો ગ્લાસ લઈ લો. કેમ કે ગોસપાકના મારા પરચા હતા ને તો આજ ફેર આવો ગ્લાસ આપ્યો, તો પછી મજા આવે આમાં. પી લઈ, કંઈ ખાલી પડ્યો ને કરતાં પી લઈ સારું. આમાં ગમી વસ્તુ હું જ લઉં. તો જોવો જ છો તમે, આટા મારા છોકરા આવી ગયા છે. અમારા અલ્ફીના બેન પેલો દિવસ કેવું હતું? મસ્ત હતો. વાતું ચીતું બાકા જેકી
અને ભાઈ તમે શું કર્યું એ મને કહો. તમારું તો મને એમ હતું કે મારો છોકરો શું કરશે આ જો રોયેલી આખું છે કે નહીં? નહીં કેમ? આ તો ઊંડી ઊંડી મને મારો દીકરો એક દી ગયો મને નબળો લાગે. હા હા જે વેલો ઉઠ્યો છે, વેલા ગયા ને હવે સીધો નાવા ધોવા. હો ભાઈ નાજામાં છોકરી તો ભૂખી થઈ ગઈ કા બેન? કેમ કે મારા અલ્ફીના રૂપે નાસ્તા મોઢા ચાલુ હોય હવાર સુધી કા. તો પેલે નાહી ધોવાય પછી ખવાય. આજે ફૂલ ભૂખ લાગી હતી, ભાગમાં કાંઈ ન હોય. એવું છે, ભાગ લેવાનું જ ન હોય. તો અટાણમાં મેં બકાલું લઈ આવી. બકાલામાં જુઓ તમે ભીંડો ની તો લોટ તૈયારનું પડ્યું છે કે મેં સીધું મેં લેવા ગઈ હતી ભીંડો અને હવે બાંધીશ. અને આ ઘોરવું અને લસણ ફોલી લીધું છે આપણે ચાર્યું. એ આ ઘોરવું લઈ આવી કેમ કે છાશ અને ઝીણી 2-3-4 મરચી લઈ આવી અને કેળા 2 ભાઈ બહેન આટલું લઈ આવી અને હળદર કેમ કે મસ્તીનું મજા આવશે તઈએ. એમાં હળદર ને લીંબુ છીલીને ધોઈને પછી ખાવાનું. તો હવે રંધાઈ જઈએ તો પછી આપણે મળીએ. ને અમારા છોકરાનો પહેલો દિવસ મજા આવી ને? મજા આવી. મજા આવી. થોડાક દી તો મજા આવશે. પછી જોજો તમે મોઢા જોઈ લેજો એ લોકો. કાલે રમવાનો વાર. ઓહો સીધો ડાયરેક્ટ રમવાનો. શું નામ? ખોખો અને પછી પકડમપટ્ટી, પછી હંતાકોદા. હા હંતાકોદા શું બોલ પાછું? શું અહીંયા આવે બોલ તું ખાઈ લે ભાઈ તને ભૂખ લાગી ગઈ તો પછી આપણે મળીએ. હા થપોદા આવી ગઈ થપોદા. અને પછી શોર્ટ ગો બદલાલો. તો હવે આ ભાઈ બેન જમવા બેસી ગયા છે એ જોવો. તો આપણે ભીંડાનું શાક, એક રઉફનું ને એક અલ્ફીનાનું અને રોટીના આ છાશ કાઢી લીધી અને ભેગા તીખા ભાત કરવા હતા પછી કર્યા નહીં તો બેયને એક ઈંડું બાફી દીધું. તો હવે ખાવા બેઠા છે. તો તમે જમી લ્યો, હું તાર પપ્પા આવશે ને ત્યાં જમી લઈશ. ઓકે પછી મારી રોટી ગરમા ગરમ ઉતરે એમ દેતી જઈશ 2 ભાઈ બહેનને એટલે પેટ ભરીને ખાઈ લે ને ભેગા એને કેળાઈ દઈ આવ. ચાલો અમારા સાહેબ આવશે પછી હું જમવા બેસી જઈશ. અટાણમાં તો જો આ રોટીનું કામ હાલે છે. આટલી છે અને આટલો લોટ છે અને આપણે શાક એક મસ્તીનું કરી નાખ્યું ભીંડાનું કેમ કે ભીંડો રઉફ નહીં ભાવે અને એના પપ્પાને ભાવે એટલે જો થઈ ગયું મસ્ત. અમારા સાહેબ ચા પીએ છે જો. પી લ્યો ફૂક મારીને પીઓ. હા ને રૂપ ક્યાં જઈશ? રૂપ જોજે લેસન થઈ ગયું. હા તો ઘડીક વાર જા. હવે મેં ચા પી લઉં. તો હાલો ચા પીવા. ચા તો જોઈ તો હાચન વેલમાં બટેકા થયા છે. હા ઓલા ભાઈ કહેતા હતા ફરક છે નહીં કે બટેટા આવ્યા તો હાલો આપણે જોઈ આવી. હાલો જોઈ આવી. આપણે તો વિશ્વાસ હતો નહીં કે વેલમાં બટેકા થાય. મેં તમને કીધું હતું ને કે ઉગશે ને તો હું તમને બતાવીશ. તો હવે થયા છે તો હાલો તમને બતાવી દઈ કઈ રીતે કેવા થયા છે. તો હાલો અમારા સાહેબ વાસે આવે છે અને થોડાક અમારે જો અહીંયા આ વેલો જ છે ને બટેટાનો જ ત્યાંથી જો આ થઈ ગયું છે તમારે જો એ લઈ લેજો. બીજે અહીંયા બધે ફાટી ગયા છે. મસ્ત થઈ ગઈ છે પણ તો અમે ઉપર જઈ જો જામફળ મસ્ત આવી ગયા છે. તો જો ક્યાં છે બટેકો? અહીંયા કે અહીંયા કહેતા હતા એ મારી મોટો. હા હવે પાછું નીચે જવું પડશે. પણ ઓલા જામફળ તો જો કેવા થઈ ગયા છે. પોપટ ખાઈ જાય છે જોયું?
નાના માથે દોરો. જામફળ કાંઈ ને કામના નથી. જો ઓલા બધા હળી ગયા છે. હાલો હવે અમે નીચે જઈ છીએ. લીંબુ છે ને હવે પાડવા જોશે. જો અહીંયા ચીડોથી તમારી છે ને બધી ફાટી ગઈ છે. જો બધી થાય છે. ઓહો બટેકું જ છે ને. હા અસલ બટેકા થયા. જુઓ મિત્રો આપણે બટેકા તો સારા થઈ હશે. આ વેલો આવે છે ક્યાંથી નામથી? અહીંયા વાયું તો ને ક્યારે. તો આપણે અહીંયાથી નામ ચડ્યો છે. આમ નામ ગયું છે. જો જામફળ જો તમને એમ થાય ને કે ખાઈ લઈએ. જો તો કાંઈ કામના નથી. આપણે જો મોરસી ને તો ઈરું થાય. નામ જો મસ્ત મસ્ત. હા હો બટેકા આવ્યા. સાચા હો ભાઈ. વેલાના બટેટા. આ જો વેલાના બટેટા. આકાર મને તો એમ જ થતું હતું કોઈ દી વેલુંમાં આપણે બટેકા સાંભળ્યા નથી ને જોયા નથી. તો મેં કીધું આમાં તો હોય નહીં કોઈ દી. તો હવે સાચી વાત છે કે થાય ભાઈ વેલામાં એ થાય. અમારે જ્યાં ઉપરથી જોવે હે ભાઈ. તો જો મને તો એમ છે ફૂટશે એમ પાણી જેવું છે. જો હજી ઓલું કલર થઈ ગયા. હજી પાકશે ને. સારું મારે વેલું જોવો અને જામફળ જોવો. ખાલી જોવા આટું જ છે જામફળ. બાકી તામ જો બાકી તોડીને ખાઈને એટલે ઈરું જ હોય. ને આપણે આ વેલું હરખી કરીને થઈ ગઈ હે. હવે નવરાત મળે ને બધી કાઢી નાખવી છે. વહીથી ટેકારે વધી ગઈ. જોયું તમે જંગલમાંથી માર બહાર આવ્યા કહો. જંગલ જેવું જ છે. આમવેલ આમવેલ બધી જગાએ છે. તમારી અલ્ફીના ગઈ છે ટ્યુશન. હમણાં ટ્યુશનથી ના આવી જાય તો પછી જોઈ કેમ કે 2-3 દિવસથી મોર ખુલી ગયું છે. તો હજી ખબર નહીં કેટલા છોકરા આવ્યા કેટલા નથી આવ્યા. નવા રવુભાઈ તો લેસન કરીને ઉપર ગયો. તો આપણે વાગી ગયા છે 7 અને અમારા અલ્ફીના બેન આવી ગયા. જો 7 વાગ્યા અને આ 6:30 મોડું થઈ ગયું કા ટ્યુશનમાં. હા અને અમારા ભાઈને 5-10 મિનિટ મળ્યું છે અને બાજુમાં ભાગ પડ્યું છે તો ઊંચા નીચા થાય છે. ખાઈ લ્યો ભાઈ ખાઈ લ્યો. અને હા કે બાજુમાં મારું વેતરવાનું કામ ચાલુ છે. જુઓ તમે તો પટ્ટી ચોક અને આ લઈને બેઠી હતી. હવે સંચામાંથી કામ કરીશ એટલે પછી મેં કીધું બ્લોગને એન્ડ કરી નાખું. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતાં ભૂલતા નહીં. અને જે નવા ચેનલમાં હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને હાઈપ કરતાં ભૂલતા નહીં. તો બાય બાય.